હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. આ વ્લોગમાં થોડુંક બકબક છે, થોડુંક ડ્રામા છે, થોડુંક એન્ટરટેનમેન્ટ છે અને હા, કામ તો હોવું જ જોઈએ ને યાર, કામ વગર થોડી ચાલે. અને સાથે સાથે સ્ટાફનું બકબક પણ છે, જે મેં થોડુંક લઈ લીધું છે. કંઈ નહીં, ચલો શરૂ કરીએ આજનો વ્લોગ. હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. શરૂ થયું ગરમ પાણીથી, ચાથી, અને મેં તમને કાલે કીધું હતું એવી રીતે ચા દૂધ, બરાબર. પછી મેં કર્યું છે થોડુંક કામ જે જરૂરી છે. મમ્મી સાથે નથી રહેતા એટલે આપણે કરવું જ પડશે. પછી આવી ગયો રસોઈનો ટાઈમ, તો કરી મેં રસોઈ, સાથે સાથે ટેરેસ ઉપર પણ આંટો મારવા ગઈ, કારણ કે તમને ખ્યાલ છે ને, આપણને એક ઘરમાં ના ગમે. પછી રેડી થઈ ગઈ અને આવી ગયો થોડોક સ્કિન કેરનો વારો. તો થોડુંક મોઇશ્ચરાઇઝર, થોડુંક બોડી લોશન, બધું જ રેડી છે અને હું પણ રેડી છું અને હોસ્પિટલ જવા માટે નીકળી ગઈ છું. હોસ્પિટલ પહોંચી ગયા, ફરીથી રેગ્યુલર વર્ક, ફાઇલ, પેશન્ટ, બધું જ, અને સાથે સાથે સ્ટાફ. અને અમુક હોશિયાર લોકો. कौन है ये लोग? જેની પાસે હું રેકોર્ડ કરાવતી હતી મારા વિશેના 2 શબ્દો, પણ યાર અફસોસ, ખાલી એક જ શબ્દ આવડે કે મેડમ બહુ સારા છે. અહીંયા ખબર પડી જાય કે આ મસ્કા મારે છે આપણને, બરાબર ને. અને ફાઇનલી છેક રાત સુધીમાં મને ટી બ્રેક તો મળ્યો. ટી બ્રેક પછી અમે થોડુંક લીધું જામફળનો લૂપ, અને સાથે સાથે થઈ ગયો મારો ઘરે જવાનો ટાઈમ. ઘરે જતાં જતાં પણ મેં થોડીક 1-2 સલાહ આપી દીધી છે, જે લોકોને કામની નહોતી, ખ્યાલ છે મને. કંઈ નહીં, મેં તો મારું કામ કરી દીધું છે. પછી હું ગઈ ઘરે, અને આ ક્યુટ મોમેન્ટ કેટલું મસ્ત રીતે સૂતું છે. રૂમેથી આવી ગઈ હોસ્પિટલ, અને પછી મને જરા ખુશી થઈ જ્યારે કોઈક લોકો મારો વિડીયો જોતા હતા. પછી મેડિકલ ઓફિસરને મલ્ટીટાસ્કિંગ હોવું જરૂરી છે. એવું જરૂરી નથી કે હોસ્પિટલમાં જ ડ્યુટી આવે, મેડિકલમાં પણ કામ કરવું પડે, પેશન્ટને દવાઓ પણ આપવી પડે, પૈસા પણ લેવા પડે, અને સાથે સાથે દવાઓ સમજાવવી પણ પડે છે. નાસ્તો લઈ આવે. શું લાવ્યા? પાલેજી. પાલેજી. આને સી છે ને, શક્તિ રહે શરીરમાં, બહુ જ હેલ્ધી શરીર રહે આપણું. આ સેવ મમરા એનેથી પાતળા થાય. અને ફાઇનલી આવી ગયો છે મારો સુવાનો ટાઈમ. તો ગાઈસ, તમે પણ સૂઈ જજો. ઓકે, બાય બાય.